આજરોજ PM શ્રી જૂની સુંદરપુરી પ્રાથમિક શાળા મધ્યે શાળાના શિક્ષક પ્રવીણભાઈ એમના સુપુત્ર ઓમના જન્મદિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ જાણીતા લેખક, કવિ અને ખૂબ સારું એવું જેમનું નામ છે એવા અમૃતભાઈ આજના કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. સાથે સાથે એમની સાથે ઇસ્માઇલભાઈ, આપણા ઇનરવ્હીલ ક્લબના જાગૃતિબેન અને મહેશ્વરીનગર કુમાર શાળા ગ્રુપ શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી અને સર્વે શિક્ષક મિત્રો સર્વ ઉપસ્થિત રહ્યા. અને બાળકો માટે આજે એમણે એક સરસ કાર્યક્રમ આયોજિત કર્યો છે કે જેમાં એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે બધા બાળકોને ભોજન આપવામાં આવશે, વિશિષ્ટ ભોજન. તો એમના માટે પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આજે મહેમાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એમને પણ હૃદયપૂર્વક આવકારીએ છીએ અને અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. આજે ગાંધીધામ મુકામે શ્રી જૂની સુંદરપુરી પ્રાથમિક શાળા મુકામે આવવાનું થયું. ભણવાની ઉંમર તો જતી રહી છે, પણ આજે એક એવો અવસર હતો કે અમારા પ્રિય મિત્ર પ્રવીણભાઈ મહારાજ અને એમના દીકરા ઓમનો બર્થડે હતો. અને પ્રવીણભાઈ આ શાળામાં શિક્ષક છે. મારી બાજુમાં આ શાળાના આચાર્ય શ્રી હિતેનભાઈ અને બાકી અમારા આજના મહેમાનો મિત્રો. બહુ આનંદની વાત એ છે કે એક તો આ સ્કૂલના કેમ્પસમાં આવીને, આ પટાંગણમાં આવીને આજે એવું લાગ્યું કે કોઈ રિયલમાં શિક્ષણના તીર્થધામ સમાન એક મંદિરની અંદર અમે આવ્યા છીએ. અને જે આ બધા દીકરાઓનો, છોકરાઓનો, વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોયો, જબરદસ્ત. એટલે એનો ઉપરથી સ્પષ્ટ થાય છે કે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો જબરદસ્ત મહેનત કરી રહ્યા છે. પણ આજે પ્રવીણભાઈના દીકરા ઓમનો જે બર્થડે આ સ્કૂલમાં બધા દીકરા દીકરીઓની વચ્ચે મનાવવાનો એમણે જે નિર્ણય કર્યો એ ખરેખર જેને કહેવાય આનંદની વાત છે. આપણે ગમે તે રીતે બર્થડે ઉજવીએ એના કરતાં આવી સાત્વિક રીતે, સાત્વિક જગ્યાએ, સાત્વિક ભાવથી આ જન્મદિવસ ઉજવ્યો. તો હું પ્રવીણભાઈ મહારાજ, એમના ધર્મપત્ની અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. થેન્ક યુ વેરી મચ.